સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. પ્રિય મિત્રો, સ્તવન કાર્યક્રમની સમગ્ર ટીમ તરફથી આપ સૌને પ્રેમભરી શુભેચ્છાઓ. અમે આ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. અમને ખાતરી છે કે આ કાર્યક્રમ દ્વારા આપને ઈશ્વરના વચનોમાંથી આત્મિક લાભ મળી રહ્યો હશે. આ કાર્યક્રમમાં આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી જુદા જુદા પુસ્તકોનો અભ્યાસ કરીએ છીએ. મિત્રો, આ દિવસોમાં આપણે બાઇબલના જૂના કરારમાંથી હજકીએલ નામના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. તેમાં હજકીએલ પ્રબોધકની જુદી જુદી ભવિષ્યવાણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેને સમજવા માટે આપ નિયમિત રીતે સ્તવન કાર્યક્રમમાં જોડાશો એવી મારી વિનંતી છે. તો ચાલો આજના અભ્યાસની શરૂઆત કરીએ. પ્રિય મિત્રો, નમસ્કાર. તમે સ્તવન બાઇબલ અભ્યાસમાં મારી સાથે જોડાયા છો. તેથી હું મારા સર્વ નવા અને જૂના દર્શક મિત્રોનો આભાર માનું છું અને સ્વાગત કરું છું. મિત્રો, મારું માનવું છે કે નિયમિત રીતે ઈશ્વરના વચનોનો અભ્યાસ કરવાથી આપણને ઈશ્વરની નજીક રહેવામાં મદદ મળે છે. ઈશ્વર હજકીએલ દ્વારા ઇસ્રાયેલીઓને ભવિષ્યવાણી કરી રહ્યા છે. હજકીએલના પુસ્તકના અભ્યાસમાં આગળ વધતા આજે આપણે 13, 14 અને 15 અધ્યાયનો અભ્યાસ કરીશું. અધ્યાય 13માં જુઠ્ઠા પ્રબોધકો વિરુદ્ધ ભવિષ્યવાણી આપવામાં આવી છે. અહીં નોંધ કરશો કે તેમાં મહિલાઓ પણ સામેલ હતી. મહિલાઓ દ્વારા પણ કેટલાક સંપ્રદાયો અને પંથોની સ્થાપના કરવામાં આવી છે. મહિલાઓ તેમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ હજકીએલ પ્રબોધકના સમયમાં સાચું હતું અને આપણા સમયમાં પણ સાચું જ છે, ખરું ને? હજકીએલ ઈશ્વરના વચનો લોકોને જણાવવાનું સતત ચાલુ રાખે છે. હજકીએલ 13:1-3 આ પ્રમાણે કહે છે, વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું કે, હે મનુષ્ય પુત્ર, ઇસ્રાયેલના જે પ્રબોધકો પોતાના મનમાંથી કલ્પીને પ્રબોધ કરે છે તેઓની વિરુદ્ધ પ્રબોધ કરીને તેઓને કહે કે તમે યહોવાનું વચન સાંભળો. પ્રભુ યહોવા કહે છે કે જે મૂર્ખ પ્રબોધકો પોતાના મનમાં આવે તેવો પ્રબોધ કરે છે ને જેઓને કંઈ સંદર્શન થયું નથી તેઓને અફસોસ. મિત્રો, આ પ્રબોધકોએ પોતાના મનમાંથી કલ્પીને પ્રબોધવાણી કરી હતી. પ્રભુ એવા માણસો પર દયા કરો જેઓ સભાઓમાં ઊભા રહીને ઈશ્વરના વચનનો પ્રચાર કરવાને બદલે પોતાના વિચારોને ઈશ્વરના વચનો તરીકે પીરસે છે. હું અહીં સ્પષ્ટ કરી દઉં કે હું ઈશ્વરના વચનોનું અર્થઘટન કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. આ પ્રબોધકો પોતાના મનમાં આવે તેવો પ્રબોધ કે ઉપદેશ આપી રહ્યા હતા અથવા તેઓ તેમના વિચારો પ્રગટ કરી રહ્યા હતા. મિત્રો, કેવી રીતે બનાવવા, લોકોને પ્રભાવિત કેવી રીતે કરવા, સકારાત્મક વિચાર કેવી રીતે કરવા, આત્મનિર્ભર બનવા અને પોતાને પાપી તરીકે નહીં પણ એક અદ્ભુત વ્યક્તિ તરીકે જોવા વગેરે વિચારોનું આદાન પ્રદાન તેઓ કરતા હતા. તેમના સંદેશાની મુખ્ય બાબત આ હતી, યરૂશાલેમમાં બધું બરાબર ચાલે છે. હજકીએલ 13:17-18 જણાવે છે, હે મનુષ્ય પુત્ર, તારા લોકની જે પુત્રીઓ મનકલ્પિત પ્રબોધ કરે છે તેઓની વિરુદ્ધ તારું મુખ રાખ અને તેમની વિરુદ્ધ એવો પ્રબોધ કર કે પ્રભુ યહોવા કહે છે કે જે સ્ત્રીઓ કોણી પર કે કાંડા પર
તાવીજ બાંધે છે ને માણસોના આત્માઓનો શિકાર કરવા સારું સઘળા કદના માથાને બેસતા આવે એવા બુરખા બનાવે છે. તેઓને અફસોસ, શું તમે મારા લોકોના જીવનો શિકાર કરશો અને તમારા પોતાના જીવ બચાવી રાખશો? વાલા મિત્રો, હજકીએલને આવી જૂઠી પ્રબોધિકાઓનો સામનો કે પ્રતિકાર કરવાનો હતો. તારા લોકોની જે પુત્રીઓ મનકલ્પિત પ્રબોધ કરે છે તેઓની વિરુદ્ધ તારું મુખ રાખ અને તું તેમની વિરુદ્ધ ભવિષ્યવાણી કર. ઉત્પત્તિ 10:8 અને 9 નિમ્રોદને ઈશ્વર સમક્ષ એક શક્તિશાળી શિકારી કહેવામાં આવ્યો છે. ખરેખર તે માણસોના આત્માઓનો શિકારી હતો. કેટલાક જૂઠા સંપ્રદાયો કે પંથો પણ એવું જ કરે છે. તેઓ માણસોના આત્માઓનો શિકાર કરે છે. તેમાં મહિલાઓ પણ સામેલ હતી. બીજો પિત્તર 2:1 સંત પિત્તર જણાવે છે કે ઇઝરાયેલી લોકોમાં ખોટા પ્રબોધકો પણ ઊભા થયા હતા. તેમ તમારામાં પણ ખોટા ઉપદેશકો થશે. તેઓ નાશકારક પાખંડી મતો ગુપ્ત રીતે ફેલાવશે અને જે પ્રભુએ તેઓનો ઉદ્ધાર કર્યો તેમનો પણ નકાર કરીને પોતાને માથે ઉતાવળે નાશ વહોરી લેશે. તેઓ જાદુઈ વિદ્યા દ્વારા લોકોને સાજાપણું આપવાનો પ્રયત્ન કરતા હોય છે. મારા મિત્રો, આજે તમે તમારી આસપાસ જે જુઓ છો તે નવું નથી. તે માનવ જાતની ઉત્પત્તિ જેટલું જૂનું છે. જ્યારે હજકીએલ પ્રબોધકે તેના સમયગાળામાં સ્પષ્ટપણે આવી બધી બાબતોની નિંદા કરી હતી અને તેના ઉપદેશમાં ઈશ્વરનું વચન હતું. તેના પોતાના શબ્દો કે વિચારો ન હતા. હવે આપણે હજકીએલના 14મા અધ્યાયમાં આગળ વધીશું. આ અધ્યાય મુખ્ય 2 વિભાગોમાં વહેંચાયેલો છે. વડીલોની પ્રતિમાની ઉપાસના વિરુદ્ધ ભવિષ્યવાણી અને યરૂશાલેમના વિનાશની ચોક્કસતા. બંને વિભાગો યહોવા ઈશ્વરનું વચન મારી પાસે આવ્યું એવા વિધાનથી શરૂ થાય છે. ઈશ્વર આ અધ્યાયમાં રૂપરેખા આપવાનું ચાલુ રાખે છે કે તેમણે યરૂશાલેમ શહેરનો ન્યાય શા માટે કર્યો હતો. અહીં જે સિદ્ધાંતો મૂકવામાં આવ્યા છે તે આજે પણ કાર્યરત છે. ઈશ્વર હજુ પણ જે તે પ્રજાઓનો ન્યાય કરવાનું અને શિક્ષા કરવાનું ચાલુ રાખે છે. આ કલમોમાં હજકીએલ ઇઝરાયેલના વડીલોને પસ્તાવો કરવા માટે પુકાર કરે છે. જૂના અને નવા કરાર બંનેમાં પસ્તાવો એ ઈશ્વરનો સંદેશ છે. જેઓ ઈશ્વરના લોકો હોવાનો દાવો કરે છે તેઓ માટે પોતાનો સંદેશો મોકલે છે. પસ્તાવો કરો અને ઈશ્વર તરફ પાછા ફરો. મિત્રો, અહીં આ પ્રમાણે હજકીએલ પ્રબોધક દ્વારા ઈશ્વરનો સંદેશ લોકોને મોકલવામાં આવે છે. હજકીએલ 14:1 લખ્યું છે, ત્યાર પછી ઇસરાયેલના વડીલોમાંના કેટલાયક મારી પાસે આવીને મારી આગળ બેઠા. અહીં વડીલો હજકીએલની પાસે આવે છે અને આ લોકો કેટલા પવિત્ર છે કે તેઓ પ્રબોધકનું વચન સાંભળવા માંગે છે. તેઓ ડોળ કરે છે. વર્તમાન સમયમાં પણ આવો ખોટો ડોળ કરનાર લોકો જોવા મળે છે. હજકીએલ 14:2-3 લખ્યું છે, એ વખતે યહોવાનું વચન મારી પાસે આવ્યું કે હે મનુષ્ય પુત્ર, આ માણસોએ પોતાની મૂર્તિઓને પોતાના હૃદયમાં સંગ્રહી રાખી છે ને પોતાની દુષ્ટતા રૂપી ઠેસ પોતાની આગળ મૂકી છે. શું હું તેમના પ્રશ્નોનો કંઈ પણ ઉત્તર આપું? ભાલા મિત્રો, વાસ્તવમાં વડીલો કહે છે, ઓહ હજકીએલ ભાઈ, અમે પ્રતિમાઓની ઉપાસના કરતા નથી. હા, એ સાચું હતું કે તેઓએ પ્રતિમાઓ બનાવી ન હતી, પરંતુ અહીં પ્રભુ તેઓને કહે છે આ માણસોએ પોતાના હૃદયમાં પોતાની પ્રતિમાઓ સ્થાપિત કરી છે. સામસૂન પણ એક એવો માણસ હતો જે ઈશ્વરનો માણસ હોવાનો ઢોંગ કરતો હતો અને પવિત્ર આત્મા ક્યારેક તેના પર ઉતરતો હતો. તેની શક્તિ કે બળનું રહસ્ય તેના વાળમાં નહીં, પરંતુ પવિત્ર આત્મા હતું. પરંતુ એક દિવસ એવો આવ્યો કે પવિત્ર આત્મા તેની પાસેથી ચાલ્યો ગયો.
તે પાપની સાથે રમી રહ્યો હતો અને પાપની સાથે રમત કરતા તે ઈશ્વરનો માણસ પણ બની રહેવા માંગતો હતો. આજે કેટલાક લોકો પાપ સાથે રમી રહ્યા છે અને એવું વિચારે છે કે તેઓ તેનાથી બચી જશે. મારા વાલા દર્શક મિત્રો, તેઓ તેનાથી બચી જવાના નથી. ઈશ્વર ચોક્કસ તેમનો ન્યાય કરશે અને ન્યાય અનિવાર્ય છે. તેઓ ધર્મની વિધિઓ, રિવાજો અને કર્મકાંડનું પાલન કરે છે, પરંતુ ખરેખર તેમના હૃદયમાં પ્રતિમાઓ સ્થાપિત થઈ ચૂકી છે. ઈશ્વર હજકીએલને કહે છે કે આવા કહેવાતા ધાર્મિક માણસો ઢોંગી અથવા પાખંડી હોય છે. તેઓ ઈશ્વરનો સંદેશ સાંભળવા માંગે છે. તેઓ ડોળ અથવા દેખાવ કરે છે, પણ તેઓ તેને બિલકુલ સાંભળતા નથી. દરેક જગ્યાએ આવા માણસો જોવા મળે છે. હજકીએલ 14:4 જણાવે છે, તેથી તેઓને કહે કે પ્રભુ યહોવા કહે છે કે ઈસ્રાયેલના લોકનો જે માણસ પોતાના હૃદયમાં પોતાની મૂર્તિ સંગ્રહી રાખે છે ને પોતાની દુષ્ટતા રૂપી ઠેસ પોતાની આગળ મૂકીને પ્રબોધક પાસે આવે છે, તે દરેકને હું યહોવા તેની દુષ્ટતાના પ્રમાણમાં એટલે તેની સંખ્યાબંધ મૂર્તિઓના પ્રમાણમાં ઉત્તર આપીશ. મિત્રો, ઈશ્વર કહે છે કે તેઓ આવા ઢોંગી માણસોનો ન્યાય કરશે. પ્રભુ ઈસુએ તેમના સમયના ધાર્મિક આગેવાનોને ઢોંગી કહ્યા હતા. પ્રભુ ઈસુએ તેઓ માટે બીજા કોઈ કરતા વધુ ભયાનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. અહીં હજકીએલ લોકોના આધ્યાત્મિક આગેવાનો સાથે વાત કરી રહ્યો છે. આ કેટલું દુઃખદ છે. ઈશ્વર તેમનો ન્યાય કરવા જઈ રહ્યા છે. ઈશ્વર હંમેશા જુઠ્ઠા કે ઢોંગી ધાર્મિક માણસોનો ન્યાય કરશે. મિત્રો, હું માનું છું કે જ્યારે પણ કોઈ વ્યક્તિ સત્યથી દૂર જતા હોય છે, ત્યારે ઈશ્વર ચોક્કસ તેમનો પણ ન્યાય કરતા હોય છે. હજકીએલ 14:6 વાંચીએ, એથી ઇઝરાયેલ લોકને કહે કે પ્રભુ યહોવા કહે છે કે પાછા ફરો, તમારી મૂર્તિઓનો ત્યાગ કરો અને તમારા મુખ તમારા સર્વ ધિક્કારપાત્ર કૃત્યોથી અવળા ફેરવો. વહાલા દર્શક મિત્રો, ઈશ્વરે એ વાત નક્કી કરી છે કે આ માણસો ઢોંગી છે, સાચા નથી. તેમના હૃદયોમાં પ્રતિમાઓ સ્થાપિત થયેલી છે. તેમના હૃદય કે મનમાં પાપ છે. તેઓ ઈશ્વરની આરાધના કરે છે અને પાપમાં જીવન જીવવાનું પણ ચાલુ જ રાખે છે. આપણો આ જૂનો સ્વભાવ છે, પરંતુ પરમેશ્વર કહે છે પસ્તાવો કરો, મારી પાસે આવો. ઈશ્વર ઇઝરાયેલ પ્રજા પ્રત્યે દયાળુ છે. ઈશ્વર તેમને સાચા અને પ્રામાણિક બનવાની તક આપી રહ્યા છે, પરંતુ આ હઠીલી પ્રજા તે પ્રમાણે કરવા તૈયાર નહોતી. જુઠ્ઠા પ્રબોધકો હજુ પણ આ પ્રમાણે કહેતા હતા કે ઈશ્વર યરૂશાલેમનો બચાવ કરશે. તે ઈશ્વરનું શહેર છે. ઈશ્વર તેને પ્રેમ કરે છે. ઈશ્વર કહે છે કે તેમની નજર તેના પર સ્થિર થયેલી છે. તેઓ તેના વિશે પુષ્કળ પ્રમાણમાં પવિત્ર શાસ્ત્રના વચનોનો ઉલ્લેખ કરી શકે છે. આજે જુઠ્ઠા સિદ્ધાંતને સમર્થન આપવા માટે એક કે બે અલગ શાસ્ત્ર વાચનોનો ઉલ્લેખ કરવો શક્ય છે. જો કે તમે ગમે ત્યાં કોઈ પણ રીતે બાઇબલના વચનોનો ઉપયોગ કરી શકતા નથી. તમારે પવિત્ર શાસ્ત્રમાં રજૂ કરાયેલ સમગ્ર ચિત્રને ધ્યાનમાં લેવું જોઈએ. જ્યારે તમે આ પ્રમાણે કરો છો, ત્યારે તમે જુઠ્ઠા સિદ્ધાંતોને સમર્થન કે ટેકો આપી શકશો નહીં. આ પ્રબોધકો જુઠ્ઠા હતા અને ઈશ્વર ખૂબ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે યરૂશાલેમનો ન્યાય થવાનો છે અને તે શહેરનો નાશ થવાનો છે.
હજકીએલ 14:12 અને 13 લખ્યું છે, યહોવાનું વચન મારી પાસે આવ્યું કે હે મનુષ્ય પુત્ર, જ્યારે કોઈ દેશ અપરાધ કરીને મારી વિરુદ્ધ પાપ કરે ને તેથી હું મારો હાથ તે પર લંબાવીને તેના આજીવિકા વૃક્ષનું ખંડન કરું ને તેમાં દુકાળ મોકલું ને તેમાંના માણસ તથા પશુનો સંહાર કરું. ભાલાઓ, અહીં ઈશ્વર હજકીએલને કહે છે, આ શહેર એક બંડખોર શહેર છે, જેણે સતત મારી વિરુદ્ધ બંડ કર્યું છે. મેં તેમને મારી તરફ પાછા ફરવાની તક આપી છે અને તેઓ પાછા ફરશે નહીં. ઈશ્વર ખૂબ જ ચોક્કસ છે અને તેઓ જે કહે છે તે જ કરે છે. ન્યાય અનિવાર્ય છે. ધ્યાનમાં લો કે ઈશ્વર આ બાબત સંબંધી કેટલા ગંભીર છે. હજકીએલ 14:14 જણાવે છે, ત્યારે જો કે નૂહ, દાનિયેલ તથા અય્યુબ એ 3 માણસો તેમાં હોય તો પણ તેઓ પોતાની નેકીથી ફક્ત પોતાના જ જીવ બચાવશે, એમ પ્રભુ યહોવા કહે છે. જો નૂહ જેવો ન્યાયી માણસ યરૂશાલેમમાં હોત તો યહોવા કહે છે તેઓ તેની એક પણ બાબતને સાંભળત નહીં. કલ્પના કરો કે નૂહની ચેતવણી આ લોકો માટે કેટલી મોટી અને ભયંકર હોત. પરંતુ નૂહના સમયના લોકોએ પણ તેનું સાંભળ્યું ન હતું. પરંતુ જો નૂહ યરૂશાલેમ શહેરમાં હોત તો પણ આ લોકોએ તેનું સાંભળ્યું ન હોત. નૂહના વહાણની શોધ અંગેના ઉલ્લાસથી મને ખૂબ આનંદ થાય છે. જો નૂહ પોતે આજે અહીં હોત તો કોણ તેના પર વિશ્વાસ કરશે? લોકો તેમને જૂનવાણી વિચાર ધરાવનાર અને પુરાતન નિયમોને જકડી રાખનાર માનવી કહેત. તેઓએ નૂહનું સાંભળ્યું ન હોત અને તેઓએ દાનિયેલનું પણ સાંભળ્યું ન હોત. જો કે નબૂખદનેસ્સર રાજા દાનિયેલની વાતને લક્ષમાં લેતા હતા. દાનિયેલને માટે કેટલી મોટી મહાન પ્રશંસા. દુનિયાના પ્રથમ મહાન શાસક નબૂખદનેસ્સરના મહેલમાં દાનિયેલની હાજરી છે. બાબેલના લોકો દાનિયેલને જાણતા હતા અને તેઓ જાણતા હતા કે તે ઈશ્વરનો માણસ હતો. ઈશ્વર કહે છે કે ઇઝરાયલીઓએ નૂહ, દાનિયેલ કે અય્યુબનું પણ સાંભળ્યું ન હોત. હજકીએલ 14:17 જણાવે છે, અથવા જો હું તે દેશ પર તરવાર લાવીને કહું કે હે તરવાર, દેશમાં સર્વત્ર ફરી વળ, અને એમ કરીને હું તેમાંના માણસ તથા પશુનો સંહાર કરું. મિત્રો, ઈશ્વર કહે છે કે તેઓ આ દેશ પર તરવાર લાવવાનો ઈરાદો ધરાવે છે. તેઓ નબૂખદનેસ્સરને દેશમાં પ્રવેશવા દેશે અને તે રાજા આ લોકોનો નાશ કરશે. હજકીએલ 14:20 લખ્યું છે, તો પ્રભુ યહોવા પોતાના જીવના સોગંદ ખાઈને કહે છે કે જો કે નૂહ, દાનિયેલ તથા અય્યુબ તેમાં હોય તો પણ તેઓ પોતાના પુત્રોને કે પુત્રીઓને ઉગારી શકશે નહીં. તેઓ પોતાની નેકીથી ફક્ત પોતાના જ જીવ બચાવશે. નૂહ યરૂશાલેમ શહેરમાં હોત તો પણ તે પોતાના પરિવારને બચાવી શક્યો ન હોત. તેઓ ફક્ત પોતાના ન્યાયપણાથી કે પોતાની નેકીથી જ પોતાના જીવ બચાવશે. દાનિયેલે 2 મહાન સામ્રાજ્યોને બચાવ્યા, પરંતુ જો તે શહેરમાં હોત તો દાનિયેલ પણ તેમને બિલકુલ મદદ કરી શક્યો ન હોત. આ જ કારણથી ઈશ્વરે દાનિયેલને યરૂશાલેમ શહેરમાંથી બહાર કાઢ્યો. ઈશ્વરના લોકોએ તેનું સાંભળ્યું નહીં, પરંતુ બાબિલના એક વૃદ્ધ વિદેશી રાજાએ દાનિયેલની વાત સાંભળી અને તેને પોતાના રાજ્યનો વડાપ્રધાન બનાવ્યો. વાલા દર્શક મિત્રો, આજે ઈશ્વર વિવિધ માધ્યમો દ્વારા તેમનું વચન લોકો સુધી પહોંચાડી રહ્યા છે. જો લોકો ઈશ્વરનું વચન સાંભળવા નહીં જાય તો ઈશ્વર તેમનું વચન દૂરના સ્થળોએ લઈ જશે, જ્યાં લોકો તેમનો સ્વીકાર કરશે.
દાનિયેલે યરૂશાલેમમાં કોઈ મહાન કામ કર્યું ન હતું, તેમ છતાં તેને બાબિલમાં ટોચનો માણસ કે મુખ્ય માણસ બનાવવામાં આવ્યો હતો. અને ત્યાં એક વિદેશી રાજાએ તેની વાત સાંભળી. મારા પ્રિય મિત્ર, ઈશ્વર એવા લોકો મધ્યે શુભ સંદેશ લઈ જશે જેઓ ઈશ્વરનું વચન સાંભળવા તૈયાર છે. હવે અધ્યાય 15માં એવા દ્રાક્ષાવેલાનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે જે ફળ આપતો નથી. દ્રાક્ષાવેલો ઇઝરાયેલ પ્રજાના પ્રતીકોમાંથી એક છે. યશાયા 5મા અધ્યાયમાં આપણી સમક્ષ રજૂ કરાયેલ દ્રાક્ષાવેલો એ ઇઝરાયેલ પ્રજા છે, કારણ કે 7મી કલમમાં યશાયા કહે છે, કેમ કે ઇઝરાયેલી લોકો તે સૈન્યોના દેવ યહોવાની દ્રાક્ષાવાળી છે. યશાયા 5 અને 7માં છે. હજકીએલ 15:2-4માં આપણે વાંચીએ છીએ, હે મનુષ્ય પુત્ર, દ્રાક્ષા વૃક્ષ એટલે વનના વૃક્ષોમાં દ્રાક્ષાની ડાળી બીજા કોઈ વૃક્ષ કરતાં શું અધિક છે? શું તેનું લાકડું કંઈ પણ ચીજ બનાવવાના કામમાં આવે? અથવા શું માણસો કોઈ વાસણ ભેરવવાને માટે તેની ખૂંટી બનાવે? જો તે બળતણ તરીકે અગ્નિમાં નંખાય છે, અગ્નિએ તેના બંને છેડા ભસ્મ કર્યા છે ને તેનો વચલો ભાગ પણ બળી ગયો છે, ત્યારે તે કોઈ કામને વાસ્તે ઉપયોગી છે? વાલા મિત્રો, ઈશ્વર અહીં ખૂબ જ રસપ્રદ રૂપકનો ઉપયોગ કરે છે. દ્રાક્ષાવેલાનો હેતુ 100 છે. પ્રભુ ઈસુએ યોહાન 15માં આજના વિશ્વાસીઓ માટે દ્રાક્ષાવેલાના પ્રતીકનો ઉપયોગ કર્યો છે. તેમણે કહ્યું, ઇઝરાયેલ પ્રજા હવે દ્રાક્ષાવેલો રહી નથી, પરંતુ હું ખરો દ્રાક્ષાવેલો છું. યોહાન 15:1માં એની નોંધ આપવામાં આવી છે. પ્રભુ ઈસુ આ અધ્યાયમાં ઉદ્ધાર કે મુક્તિ વિશે વાત કરી રહ્યા ન હતા. ફરીથી હું તમને પૂછું છું, દ્રાક્ષાવેલાનો હેતુ 100 છે. તેણે એક બાબત કરવાની છે, ફળ આપવું અને ફળો ઉપજાવવા, બીજું કાંઈ નહીં. દ્રાક્ષાવેલાનું લાકડું ફર્નિચર બનાવવા માટે યોગ્ય હોતું નથી, તે ફક્ત ફળ આપવા માટે સારું છે. વધુમાં ઈશ્વર કહે છે, જો દ્રાક્ષાવેલો ફળ ન આપે તો તે ફક્ત બાળવા માટે જ વપરાય છે. યોહાનની સુવાર્તામાં પ્રભુ ઈસુએ કહ્યું કે જો કોઈ વિશ્વાસી ફળ ન આપે તો તમે તમારો ઉદ્ધાર કે તારણ ગુમાવતા નથી અથવા તેનાથી વંચિત રહેતા નથી, પરંતુ જો માણસ ફળ ન આપે તો ઈશ્વર તેને ઘણી બધી રીતે દૂર કરે છે અથવા હટાવી દે છે. પ્રભુ યોહાન 15:8માં કહે છે, તમે બહુ ફળ આપો, એમાં મારા બાપને મહિમા મળે છે. વાલા મિત્રો, ઇઝરાયેલના લોકો ફળ આપી રહ્યા ન હતા, તેથી ઈશ્વરે કહ્યું, મારે માટે યરૂશાલેમને બાળી નાખવા સિવાય બીજું કંઈ કરવાનું બાકી નથી. આ જ કારણ છે કે તેમણે તે કર્યું. આ પ્રજા કે લોકોએ ઈશ્વરના પ્રતિનિધિ તરીકે કાર્ય કરવાનું હતું અને તેઓ તે કરવામાં નિષ્ફળ ગયા. વાલા મિત્રો, જો આજે તમે વિશ્વાસી વ્યક્તિ તરીકેનો મોટો હક મેળવ્યો છે તો તમારી પાસે એક મોટી જવાબદારી રહેલી છે. શું તમે ક્યારેય કોઈ વ્યક્તિ વિશે વિચાર્યું છે જેને ઈશ્વરના વચનો સાંભળવાનો લાહવો મળ્યો નથી? આપણે ઈશ્વરના વચનો સાંભળ્યા છે, તેથી આપણા પર એક મોટી જવાબદારી છે. ઈશ્વર ઈચ્છે છે કે આપણે આજે જ ફળ આપીએ. શું તમે તમારા જીવન મારફતે ફળ ઉપજાવવા પ્રયત્ન કરશો? ઈશ્વર આ પ્રમાણે કરવા આપને મદદ કરો. આમેન.
સથવારો સથવારો યુવાનો તમે ઈસુનો રાખો. સથવારો સથવારો યુવાનો તમે ઈસુનો રાખો. જીવન દેવા આવ્યો રે ઈસુ આવની માહે. જીવન દેવા આવ્યો રે ઈસુ આવની માહે. જીવ તું અર્પણ માગે વહાલો ઈસુ આજે. જીવન અર્પો જીવન અર્પો યુવાનો તમે ઈસુને આજે. સથવારો સથવારો યુવાનો તમે ઈસુનો રાખો. વાલા મિત્રો, આજના અભ્યાસમાં આપણે જોયું કે હજકીએલ યાજક હોવા છતાં પણ તે ઈશ્વરના વચનોની વહેંચણી અને પ્રબોધવાણી કરતો હતો. હજકીએલની પ્રબોધવાણી ઉત્તમ અને આત્મિક હતી. ઈશ્વરની વ્યક્તિગત ઓળખાણ હજકીએલ અલગ રીતે આપે છે. તે સતત લોકોને ઈશ્વર તરફ પાછા ફરવાની ચેતવણી આપતો રહ્યો. તે દ્વારા યરૂશાલેમ તરફ પાછા ફરવા તેણે લોકોનું ધ્યાન દોર્યું. મિત્રો, હજકીએલે તો તેનું કામ કર્યું અને ઈશ્વરના વચનો તરફ લોકોને પાછા વાળવા બધા જ પ્રયત્નો કર્યા. આજે તમારી પાસે કેટલા બધા સંસાધનો અને સગવડો ઉપલબ્ધ છે. તમે લોકોને ઈશ્વર પાસે દોરી લાવવા તેનો કેવો ઉપયોગ કરી રહ્યા છો? શું તમે ઈશ્વરના માટે કંઈક કરવા પ્રયત્ન કરશો? ઈશ્વર આપને તે માટે સહાય કરે. મિત્રો, આજનો પ્રશ્ન છે, કોને શક્તિશાળી શિકારી કહેવામાં આવ્યો છે? એ નિમ્રોદ, બી નૂહ, સી અયુબ, ડી દાનિયેલ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે સી નબુખાદનેસ્સાર. પ્રિય મિત્રો, જો આજનું પ્રસારણ આપને માટે ઉપયોગી બન્યું હોય તો અમને તેની જાણ અવશ્ય કરશો. આપના મિત્રોને પણ આ કાર્યક્રમ સંબંધી જાણ કરશો. અમારી સાથે જોડાયેલા રહેશો અને આપના પ્રતિભાવો અમને અવશ્ય જણાવશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. અને હા, આજના પ્રશ્નનો જવાબ પણ અવશ્ય મોકલી આપશો. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.